ઘણા સમયથી આપણો વ્લોગ રેગ્યુલર નથી આવતો તો થોડુંક થયું કે થોડાક આમાં રેગ્યુલર થઈએ એટલે આજે એક વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ. મિત્રો આજે આપણે બોટાદ જઈએ છીએ બેનને મળવા, પણ રસ્તો આપણે કંઈક નવો લીધો છે. આ ફર્સ્ટ ટાઈમ હું આ રસ્તે આવ્યો. આઈ થિંક રાસ સમઢિયાળાથી અંદરની સાઈડ આપણે વાયા ઉપગઢ, આડલા, કમળાપુરથી પાછો જે મેઇન રસ્તો છે જસદણવાળો, વિછિયાવાળો, હિંગોળગઢનો, એ રસ્તોને આઈ થિંક કનેક્ટ થાય છે. આ રસ્તો લેવાનું કારણ કાંઈ નહોતું, એક તો ટાઈમ ઘણો હતો અને નવું એક્સપ્લોર કરવું હતું કંઈક. દહીંસરા, કમળાપુર હવે આવશે લગભગ. જો છે ને રસ્તાઓ, બસ આપણને આવા જ રસ્તા ગમે. ટ્રાફિક નહીં, ખાસ કરીને માણસો નહીં. ટ્રાવેલ કરવાની મને છે ને એકલા જ મજા આવે. શું થાય, કોઈ સાથે હોય ને અહીંયા ઊભી રાખો ને ધીમી હલાવો ને ફાસ્ટ હલાવો ને બીજા માર્ગદર્શન આપ્યા રાખે. એટલે જનરલી ક્યારેક જવું પડે એમ હોય તો જવું પડે, પણ હું મોસ્ટલી પ્રિફર કરું કે જાવ ને તો એકલો જ જાઉં. તો બે બાજુ કેવી ગ્રીનરી છે, ઝાડવા, મજા આવી જાય. અને આમે જો ચા પીવા મળી જાય કેવી મજા આવે. પણ લગભગ લાગતું નથી કે રાજકોટથી અહીંયા સુધી મને ક્યાંય સારી ચાની હોટલ ન મળી. અને હાઈવે ઉપર જોઈએ કે ચાની હોટલ મળે તો. જસદણ આમ જશે બરાબર, કમળાપુર આમ, આણંદપુર કઈ બાજુ જવાનું આમાં પૂછવું પડશે. બોટાદ તડકો અને વરસાદ બે આવી રહ્યા. જો કેવો ફૂલ તડકો અને સાથે વરસાદ. આ આપણે પૂગી ગયા છીએ કડુકા ગામ. કડુકા, હલો વિછિયા. હલો 10 રૂપિયા વિછિયા 10 રૂપિયામાં વિછિયામાં ક્યાંક મશીન વાળી ચા મળે એવું કે. હવે એ લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે મને તો મળી નહોતી ચા. હવે આ વખતે જોઈ કે આટલામાં છે તો આટલામાં જ મશીન વાળી ચા. તો મિત્રો આપણને ફાઇનલી આટલું ડિસ્ટન્સ કાપ્યા પછી ચા મળી ગઈ છે, પણ ઓલી મશીનની ચા ન મળી. આ કંઈક કઈ હતી ઓલી રજવાડી ચા. પાળિયાદ આવી ગયું છે. હવે 15-16 કિલોમીટર ખાલી બોટાદ. જ્યારે રાજકોટથી અમરેલી સાઈડ આપણે જતા હોઈએ ત્યારે વચ્ચે ખારચિયા ગામ આવે છે. ખારચિયા ગામમાં ચા મળે છે એકદમ પેંડા જેવી, માવાના પેંડા જેવી ચા. ક્યારેક ટ્રાય કરજો. હાલો, બ્રેક નંબર 2 બાબરાની ચા પીએ. હવે પેલા ખારચિયાને પીધી પેંડા જેવી ચા, હવે બાબરાની ચા પીએ. જય દ્વારકાધીશ હોટલ. હવે અહીંથી અમરેલી ખાલી 33 કિલોમીટર થાય. અલા પછી અમરેલીમાં કંઈ ગોતશું ચા. અત્યારે તો જય દ્વારકાધીશ.